થોડી જ વારમાં પીએમ મોદી મહાત્મા મંદિર પહોંચવાના છે। ગ્લોબલ રીઇન્વેસ્ટ રિન્યુએબલ એનર્જી સમિટની અંદર તેઓ હાજરી આપશે। વડાપ્રધાન મોદી કાર્યક્રમમાં અહીં ઉપસ્થિત રહેવાના છે, જેમાં ગ્લોબલ રીઇન્વેસ્ટમેન્ટ રિન્યુએબલ એનર્જી મીટ એન્ડ એક્સપોનું તેઓ ઉદ્ઘાટન કરશે। તારીખ 16, 17 અને 18 સપ્ટેમ્બર સુધી આ કાર્યક્રમનું વિશેષ આયોજન છે। ભારતના કેન્દ્રીય ઉર્જા પ્રધાન પ્રહલાદ જોશી કાર્યક્રમમાં હાજરી આપી રહ્યા છે। સંપૂર્ણ મહાત્મા મંદિર અત્યારે પોલીસ છાવણીમાં તબદીલ થઈ ચૂક્યું છે। સુરક્ષા માટે 3500 સુરક્ષાકર્મી ખડે પગે તૈનાત છે। આજ મામલે વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે ટીવી9 સંવાદદાતા કિંજલ। ક્યાં સુધીમાં પીએમ અહીં પહોંચી રહ્યા છે અને ખાસ કરીને એમના આવ્યા બાદ ઉદ્ઘાટન બાદના શું કાર્યક્રમો રહેશે? કિંજલ, सीधा दृश्यों है ते आप जोई शको छो। उमरना कैमरामेने कहीश के दृश्य बतावे के वडाप्रधान है ते कैम्पस में आवी चूक्या छे अने कैम्पसनी अंदर जे आखुं जे प्रेजेंटेशन छे जे बनाववामां आव्युं छे तेने अत्यारे ते समझी रह्या छे। अलग अलग जे कही शकाय आप जोई शको छो के एक आखुं एक्ઝિબિશન छे, एक्ઝિબિશન तैयार करवामां आव्युं छे। एक्ઝિબિशननी अंदर अनेक जे टेक्नोलॉजी छे, टेक्नोलॉजीनो कही शकाय उपयोग छे ते करवामां आव्यो छे। वडाप्रधाननी साथे प्रहलाद जोशी, केंद्रीय मंत्री, मुख्यप्रधान भूपेन्द्र पटेल अने तेमनी साथे ज राज्यपाल देवव्रत आचार्य पण उपस्थित छे। आनी पहला चरखा हता, चरखा द्वारा केवी रीते चरखानो उपयोग करीने जे एक्ઝિબિશન तैयार करवामां आव्युं हतुं ते बनाववा जोई रह्या हता। त्यारे वर्च्युअली जे दृश्यो छे, ज्यारे आ प्रकारना जे साधनोनो उपयोग करवामां आवतो होय छे त्यारे जे वर्च्युअल दृश्यो छे तेने अत्यारे ते निहाળી રહ્યા છે। एक आखी जे टेक्निकल टीम छे ते वडाप्रधाननी साथे छे। रिन्युएबल एनर्जी ने लईने महत्वपूर्ण समिट तो छे, परंतु आ समिटनी अंदर एक आखी जे एक्ઝિબિશન छे ते तैयार करवामां आव्युं छे। एक्ઝિબિશન अने प्रदर्शनी नी जो वात करवामां आवे तो अलग अलग कही शकाय के 15 જેટલા મહત્વપૂર્ણ જે ટેકનોલોજીથી સજ્જ જે સાધનો છે તે તૈયાર કરવામાં આવ્યા છે અને એ ટેકનોલોજીથી સજ્જ સાધનોને અત્યારે વડાપ્રધાન છે તે નિહાળી રહ્યા છે। જે રીતે વિઝન 2047ની વાત કરવામાં આવે, વિઝન 2047ની પહેલા કેવા પ્રકારથી જે આ વિઝન છે આગળ વધશે। જે અધિકારી છે જેપી શિવહરે તે અત્યારે તેમને જે સોલાર ઉર્જા છે તેની સાથે જ હાઇડ્રોલિક ઉર્જા સહિતના જે અલગ અલગ આયામ છે ગુજરાતના તે વિશે કહી શકાય કે જે એક્ઝિબિશનમાં તૈયાર કરવામાં આવેલા તમામ જે પ્રદર્શની છે તે સમજાવી રહ્યા છે। તેની સાથે જ અલગ અલગ જગ્યા પર કેવી રીતે સોલાર ઉર્જાનો ઉપયોગ કરી શકાય તેની પણ વાત છે તે કરી રહ્યા છે। અત્યારે એક્ઝિબિશનની વાત કરવામાં આવે તો એક્ઝિબિશનની અંદર મહદ અંશે 24થી વધારે પ્રદર્શનીઓ છે તે મૂકવામાં આવી છે। પ્રદર્શનીઓનો જ્યારે પૂર્ણ થશે ત્યારે સીધા જે આ મંચ છે આ મંચ ઉપર વડાપ્રધાન છે તે આવશે અને જે આજનું જે આજે સમિટ છે 3 દિવસ માટેની તેનું ઉદ્ઘાટન છે તે કરવામાં આવશે। સીધા દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે કે કઈ રીતે કેન્દ્રીય પ્રધાન પ્રહલાદ જોશી અને તેમની સાથે જ ગુજરાતના મુખ્યમંત્રી સમગ્ર જે પ્રદર્શની છે તેને નિહાળી રહ્યા છે। રિન્યુએબલ એનર્જીની સાથે અલગ અલગ જે ટેકનોલોજી, અલગ અલગ દેશોની જે ટેકનોલોજી છે તેને એક્ઝિબિશનમાં મૂકવામાં આવી છે અને એ એક્ઝિબિશન નિહાળ્યા બાદ વડાપ્રધાન આવશે અને તેની સાથે જ આ ઉદ્ઘાટન સત્ર છે તેને ખુલ્લો મૂકવામાં આવશે। જે બિલકુલ કિંજલ, ખાસ કરીને આજનો એક જે થીમ છે તે સૌ કોઈને વિશેષ લાગી રહ્યો છે। એક તરફ તેઓ વાવલમાં જઈ રહ્યા છે અને જે સોલાર પેનલ છે તેનું નિરીક્ષણ કરી રહ્યા છે। હવે તેઓ રિન્યુએબલ એનર્જીને લઈને પણ અહીં હાજરી આપી રહ્યા છે। આખરે સીધો સંદેશ એક વિશ્વ ફલક પર દેવાનો આ પ્રયાસ, કિંજલ? बिल्कुल जयेश, विश्व फलक पर एक संदेश आपવાનો પણ પ્રયાસ છે અને ઉર્જાના જે અલ્ટરનેટિવ સોર્સ છે, સ્ત્રોત છે તે શોધવા પડશે અને તેને ઉપયોગમાં લાવવા પડશે। જ્યારે સોલાર ઉર્જાની પણ શરૂઆત કરવામાં આવી હતી ત્યારે ખૂબ ઓછા લોકો એવા હતા કે જે સોલાર ઉર્જા સાથે કનેક્ટ થતા હતા, પરંતુ જે રીતના એક્સપેરિમેન્ટ કરવામાં આવ્યા ત્યારબાદ હવે જે રીતની રાજ્ય સરકારની પોલિસી છે કે સોલાર ઉર્જાના ઉપયોગથી જો વધુ ઉર્જાનું ઉત્પાદન થતું હોય તો તેની માટેનું પણ કેટલુંક વેવર ઓફ છે તે રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે છે। તે જ રીતે પવન ઉર્જાની વાત કરવામાં આવે, હાઇડ્રોલિક ઉર્જાની વાત કરવામાં આવે, કેમ કે જે કોલસાથી ઉત્પાદિત થતી ઉર્જા છે, કોલ એનર્જી છે તે એક પર્યાપ્ત માત્રા છે, એક લિમિટેડ માત્રા છે। તો જો અલ્ટરનેટિવ સોર્સનો ઉપયોગ કરવામાં નહીં આવે તો ક્યાંક ને ક્યાંક જે ક્રાઇસિસ છે, એનર્જી ક્રાઇસિસ તો ઊભી થવાની જ છે, પરંતુ તેની સાથે જ જે ભાવ વધારો છે તે પણ થવાનો છે। જ્યારે વડાપ્રધાનની વાત કરવામાં આવે તો તે હંમેશા જો કોરોનાની સમયની વાત કરવામાં આવે તો તે સમયે પણ તેમણે
મેક ઇન ઇન્ડિયા, મેક ઇન ગુજરાતની વાત કરી હતી. તો એ જાતે જ તમામ લોકો છે તે સોલાર પેનલથી એનર્જીનું પ્રોડક્શન છે તે પણ કરી શકે, તેનો ઉપયોગ તે ઘર વપરાશમાં પણ કરી શકે અને વધારાની જે એનર્જી છે તેનાથી તેમને ઇન્કમ થાય. તો આ એક જે કોન્સેપ્ટ છે અને વડાપ્રધાન પોતે જ જે કોન્સેપ્ટ હોય છે તેને તમામ સુધી પહોંચાડવાનો જે પ્રયાસ છે તે કરી રહ્યા છે. જ્યારે વિઝન 2047ની વાત થઈ રહી છે, વિકસિત ભારતની વાત થઈ રહી છે, ત્યારે એ વિકસિત ભારતનીમાં અનેક જે મુદ્દાઓ છે, અનેક જે મહત્વના પાયલોટ પ્રોજેક્ટ છે તે